હેલો વિદ્યાર્થી મિત્રો, જીનિયસ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું ધોરણ 6માં ગણિતમાં પ્રકરણ પેલું છે સંખ્યા પરિચય, તેનું સ્વાધ્યાય 1.1 નો દાખલો 1 અને 2। તો પેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે ખાલી જગ્યા પૂરો। આપણને ખાલી જગ્યા આપી છે A B C D અને E। તો આ ખાલી જગ્યા આપણે પહેલા પૂરીએ। तो पहली खाली जगह है विद्यार्थी मित्रों के 1 लाख बराबर 10,000। હવે અહીંયા આપણને 1 લાખ આપ્યો છે એને 10,000 માં ફેરવો કે 1 લાખ ને આપણે 10,000 માં ફેરવીએ તો કેટલા 10,000 થાય। તો આપણે લખીએ કે 1 લાખ બરાબર એને આપણે કેમાં ફેરવવાનું છે તો કે 10,000 માં। તો છેદમાં લખીએ આપણે 10,000। હવે જે સમાન શૂન્યો છે એને આપણે ઉડાવી દઈએ તો જવાબ આવશે 10। તો આપણે 1 લાખ ને 10,000 માં ફેરવીએ તો કેટલા 10,000 થશે તો કે 10। તો ખાલી જગ્યામાં આપણે લખી શકીએ 10। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે 1 મિલિયન બરાબર કેટલા 100,000। 100,000 એટલે આપણને ખબર કે 100,000 થાય એટલે 1 લાખ થાય। તો આપણે હવે 1 મિલિયન ને લાખમાં ફેરવવાનું છે। તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 1 મિલિયન એટલે 10 લાખ થાય। તો 10 લાખ ને આપણે 100,000 માં એટલે કે 1 લાખમાં ફેરવવું છે। તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય। હવે આપણે એને લાખમાં ફેરવવું તો છેદમાં લખીએ 1 લાખ। હવે સમાન શૂન્ય છે એ ઉડાવી દઈએ તો કેટલા વધશે તો કે 10। તો હવે 1 મિલિયન ને 100,000 એટલે લાખમાં ફેરવીએ એટલે કેટલા થશે તો કે 10। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે 1 કરોડ બરાબર કેટલા 10 લાખ થાય। હવે 1 કરોડ ને આપણે 10 લાખમાં ફેરવવું છે તો 1 કરોડ ને આપણે 10 લાખમાં તો છેદમાં આપણે લખીએ 10 લાખ। હવે જે સમાન શૂન્ય છે એને આપણે ઉડાવી દઈએ તો આમાં પણ વધશે 10। તો 1 કરોડ એટલે કેટલા 10 લાખ થાય તો કે 10 લાખ। ત્યારબાદ ડી છે કે 1 કરોડ એને આપણે 1 કરોડ ને મિલિયનમાં ફેરવવું છે તો કેટલા મિલિયન થાય। હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 1 મિલિયન એટલે 10 લાખ થાય એટલે આપણે છેદમાં લખીએ 10 લાખ। હવે જે સમાન શૂન્ય છે એને આપણે ઉડાવી દઈએ તો આમાં પણ જવાબ આવશે 10। તો આ ખાલી જગ્યામાં 1 કરોડ એટલે કેટલા મિલિયન થશે તો કે 10 મિલિયન। હવે ત્યારબાદ 1 મિલિયન છે એને લાખમાં ફેરવવું છે આપણે તો આપણને અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો કે 1 મિલિયન ને લાખમાં ફેરવીએ તો કેટલા થશે 10। તો આપણને ખ્યાલ છે કે 1 મિલિયન એટલે 10 લાખ થાય। હવે 10 લાખ ને આપણે લાખમાં ફેરવવું તો છેદમાં લખીશું લાખ। હવે જે સમાન શૂન્ય છે એ ઉડાવી દઈએ તો જવાબ આવશે 10। તો આ ખાલી જગ્યામાં પણ 1 મિલિયન એટલે કેટલા લાખ થાય તો કે 10 લાખ। ત્યારબાદ બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો। તો બીજા દાખલાનું આપણે સોલ્યુશન જોઈએ તો એમાં પેલું છે કે 73,75,307 આપણે સંખ્યા પદ્ધતિમાં અંકમાં લખવાનું છે અને અલ્પવિરામ મૂકવાનું છે। તો 73,75,307
તો આ આપણને ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો। તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં એકમ, દશક અને સો પેલા 3 છોડવાના અને પછી 2 ની જોડી બનાવવાની। તો આપણે એકમ, દશક, સો 3 છોડી અને પેલું અલ્પવિરામ અહીંયા આવશે, પછી 2 ની જોડી એટલે બીજું અલ્પવિરામ અહીંયા આવશે। હવે અહીંયા મૂકવાની જરૂર છે નહીં। ત્યારબાદ બી જોઈએ કે 9,05,41,। હવે આપણને ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપ્યું છે એટલે આપણે શું કરીશું, છેલ્લેથી 3 અંક છોડી એકમ, દશક, સો એટલે પેલું અલ્પવિરામ અહીંયા આવશે, ત્યારબાદ 2 ની જોડી 1 2, બીજું અલ્પવિરામ અહીંયા આવશે, ત્યારબાદ 2 અને ત્રીજું અલ્પવિરામ અહીંયા આવશે। આ થઈ ગયા 9,05,41,। નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો 7,52,21,302। 7,52,21,302। તો આ પણ આપણને ભારતીય પદ્ધતિ પ્રમાણે આપ્યું છે। તો આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ તો એકમ, દશક, સો પેલું અલ્પવિરામ અહીંયા આવશે, ત્યારબાદ 2 ની જોડી એટલે 1 2, બીજું અલ્પવિરામ અહીંયા આવશે, 1 2 અને ત્રીજું અલ્પવિરામ અહીંયા આવશે। તો આ થઈ ગયા આપણા 7,52,21,302। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 58,423,202। હવે આ આપણને અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો। તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અને ભારતીય પદ્ધતિ પ્રમાણે એક જ તફાવત છે કે ભારતીય પદ્ધતિમાં આપણે 3 ની એક જ વખત 3 ની જોડી બનાવીએ, પણ આમાં આપણે 3 ની 2 જોડી બનાવવાની છે, ત્યારબાદ 2 ની જોડી બનાવશું। તો પહેલા આપણે સંખ્યા લખી લઈએ તો કે 58,423,202। તો 3 ની 2 જોડી બનાવશું એટલે એકમ, દશક, સો એટલે પેલું અલ્પવિરામ અહીંયા આવશે, ત્યારબાદ પાછી આપણે 3 ની જોડી બનાવવાની છે એટલે 1 2 અને 3, બીજું અલ્પવિરામ અહીંયા આવશે। અહીંયા મૂકવાની જરૂર છે નહીં। તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને ભારતીય પદ્ધતિ પ્રમાણે આ એક તફાવત તમારે ખાસ યાદ રાખવાનો છે કે ભારતીય પદ્ધતિમાં 3 ની એક જ જોડ બનાવ, આમાં 3 ની 2 જોડી। ત્યારબાદ ઈ છે 23,30,010। આ પણ આપણને ભારતીય પદ્ધતિ પ્રમાણે આપ્યું છે 23,30,010। તો અહીંયા આપણે એક વખત એકમ, દશક, સો, હવે ત્યારબાદ 2 ની જોડી એટલે 1 2, અહીંયા મૂકવાની જરૂર છે। તો આ થઈ ગયો પહેલો દાખલો અને બીજા દાખલાનું સોલ્યુશન। તમે પોઈન્ટ 1 માં દાખલા નંબર 3 અને 4, તો એમાં ત્રીજો દાખલો છે કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો। હવે આપણે જે દાખલા આપ્યા છે એમાં પહેલું કામ કરવાનું છે અલ્પવિરામ મૂકવાનું અને પછી ભારતીય સંખ્યા પદ્ધતિમાં એને સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે। તો જવાબ જોઈએ આપણે। તો અહીંયા આપણને જે સંખ્યા આપી છે એમાં પહેલા આપણે અલ્પવિરામ મૂકીએ। હવે આપણને ભારતીય પદ્ધતિમાં આપ્યું છે તો ભારતીય પદ્ધતિમાં આપણે શું કરવાનું છે કે પહેલા 3 ની એક જ જોડ બનાવવાની છે એટલે એકમ, દશક, સો અને ત્યારબાદ 2 ની જોડી બનાવવાની એટલે બીજું અલ્પવિરામ અહીંયા આવશે અને ત્રીજું અલ્પવિરામ આવશે અહીંયા। તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ। તો હવે આને આપણે લખવાનું છે સંખ્યા લેખન પદ્ધતિમાં। તો અહીંયા આપણે લખી શકીએ કે 8,95,95,762। આપણે લખીએ
8 કરોડ 75 લાખ 95,000 762। ત્યારબાદ બી જોઈએ તો પેલા આપણે અલ્પવિરામ મૂકી દઈએ। ભારતીય પદ્ધતિ પ્રમાણે છે એટલે આપણે એકમ દશક 100 એટલે પેલું અલ્પવિરામ આવશે અહીંયા, ત્યારબાદ બબ્બેની જોડી, બીજું અલ્પવિરામ આવશે અહીંયા। હવે અહીંયા મૂકવાની જરૂર છે નહીં। હવે આપણે જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ। તો સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ તો 85 લાખ 46,000 283। આ રીતે આપણે લખી શકીએ। ત્યારબાદ જોઈએ સી। તો ભારતીય પદ્ધતિ પ્રમાણે છે એટલે આપણે પહેલા એકમ, દશક, 100 ત્રણ છોડીશું, ત્યારબાદ બબ્બેની જોડી। તો પેલું અહીંયા આવશે, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા। એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ। તો આપણે સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ તો 9 કરોડ 99 લાખ 46। ત્યારબાદ બી જોઈએ હવે એકમ, દશક, 100 ત્રણ છોડીશું, ત્યારબાદ બબ્બેની જોડી, બીજું અલ્પવિરામ અહીંયા મૂકીશું। એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ। હવે આપણે સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ તો 9 કરોડ 84 લાખ 32,701। આ રીતે આપણે લખી શકીએ। ત્યારબાદ ચોથો દાખલો જોઈએ તો એમાં આપણને કીધું છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો। હવે આ દાખલામાં આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે। તો આપણને મેં તમને પહેલા કીધું હતું એ રીતે કે બંનેમાં એક જ ડિફરન્સ છે કે ભારતીય પદ્ધતિમાં આપણે 3ની એક જ જોડી બનાવવાની, આમાં 3ની આપણે 2 જોડી બનાવવાની છે। તો પહેલા આપણે અલ્પવિરામ મૂકશું, ત્યારબાદ સંખ્યા લેખન પદ્ધતિમાં લખીશું। તો જવાબ લખીએ, પહેલા અલ્પવિરામ મૂકી દઈએ આપણે। હવે આમાં આપણે 3ની 2 જોડી બનાવવાની છે। એકમ, દશક, 100 તો પેલું અલ્પવિરામ અહીંયા આવશે, ત્યારબાદ પાછા 1, 2 અને 3 બીજું અલ્પવિરામ અહીંયા આવશે। હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે જોઈએ તો હવે આપણે કઈ રીતે લખવાનું છે તો કે પહેલા એકમ, દશક, 100, 1000, 10,000 અને પછી આવશે મિલિયન। તો આપણે લખીશું
એકમ દશક 100 1000 10,000 અને પાછા અહીંયા હવે આને આપણે કઈ રીતે લખી શકીએ તો કે 78 મિલિયન 921,000 92. ત્યારબાદ બી જોઈએ તો પહેલા આપણે અલ્પવિરામ મૂકી દઈએ. તો 3 3 ની 2 જોડી એટલે એકમ દશક 100 પહેલો અલ્પવિરામ અહીંયા આવશે, પાછા 1 2 અને 3 બીજો અલ્પવિરામ અહીંયા આવશે. હવે સંખ્યા લેખન પદ્ધતિમાં લખીએ તો એકમ દશક 100 હવે આને પણ હજારમાં જ લેવાના છે અને આ આવશે મિલિયન એટલે આપણે લખીએ 7,452,000 7,452,283. આ રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ સી જોઈએ તો પહેલા આપણે અલ્પવિરામ મૂકવાના છે. તો આપણે 3 3 ની 2 જોડી એટલે એકમ દશક 100 પહેલો અલ્પવિરામ આપણે અહીંયા મૂકીશું. ત્યારબાદ પાછા 1 2 અને 3 બીજો અલ્પવિરામ અહીંયા મૂકીશું. હવે આગળ મૂકવાની જરૂર નથી. હવે સંખ્યા લેખન પદ્ધતિમાં લખીએ તો 99,985,102. તો આપણે લખીએ 99,985,000 985,102. આ રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ જોઈએ તો પહેલા આપણે અલ્પવિરામ મૂકવાની. હવે 3 3 ની 2 જોડી એટલે એકમ દશક 100 પહેલું અલ્પવિરામ અહીંયા આવશે. ત્યારબાદ પાછા 3 આંકડા ગણીએ 1 2 અને 3 બીજો અલ્પવિરામ અહીંયા આવશે. તો હવે આ થયા આપણા 48,49,831. તો સંખ્યા લેખન પદ્ધતિમાં લખીએ. $48,49,831. આ રીતે આપણે લખી શકીએ. તો તમે પહેલાનું ત્રીજા દાખલાનું અને ચોથા દાખલાનું સોલ્યુશન વિડીયો પૂછ કરી અને લખી શકો છો.